તો મિત્રો આપણે લસા અને ગુસા શોધતા પહેલાં આપણને અવિભાજ્ય સંખ્યાઓ ખબર હોવી જોઈએ। એ આપણને મોઢે બધી જેટલી અવિભાજ્ય સંખ્યા છે એ બધી આપણને મોઢે આવડવી જોઈએ, તાકી આપણને લસા અને ગુસા શોધવામાં આસાની રહે। તો એના પહેલાં આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીના અંકોમાં ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે કમેન્ટમાં લખી નાખો, જેટલી આવે એટલી બધી। અહીંયા તો લખેલી જ છે, તમારે સ્ક્રીનશોટ લેવી તો સ્ક્રીનશોટ લઈ લેજો। 1 થી 100 સુધીમાં ટોટલ 25 સંખ્યા અવિભાજ્ય છે। 2 3 5 7 11 13 17 19 23 29 રીતના તમને આખી મોઢે કગાટ હોવી જોઈએ, તો લસા અને ગુસા શોધવામાં આપણને આસાની રહે। તો જે સંખ્યાને માત્ર 2 અવયવ મળે તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો 2 અવયવ એટલે કે એક તો એનાથી જ ગુણાકાર થાય। 19 એકા 19, 19 ને તમે બીજા કોઈ ઘડિયામાં આવે નહીં, બરોબર છે। તો આ જેટલી 25 સંખ્યાઓ છે કોઈ પણ બીજા ઘડિયામાં આવતી નથી। એટલે હું કીધું છે કે ભાઈ જે સંખ્યાને માત્ર 2 જ અવયવ મળે, એક તો 1 દ્વારા ગુણાકાર થવાનો જ છે અને એક જે પોતાના સંખ્યા દ્વારા, તો જે સંખ્યાને માત્ર 2 અવયવ મળે તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। એક એ વિશિષ્ટ સંખ્યા કહેવાય છે, એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય। હવે વિભાજ્ય સંખ્યાઓ એટલે 2 થી વધારે અવયવ મળે ત્યારે વિભાજ્ય સંખ્યા કહેવાય। એટલે જે સંખ્યાને 2 થી વધારે અવયવ મળતા હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું। તો આ રીતના અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા આપણે લસા અને ગુસા શોધતા પહેલા આપણને ખબર હોવી જોઈએ।